આ મારી વાડી છે કરાવડીમાં 17 વીઘાની અમારો ફર્સ્ટ બ્લોગ છે આ નામ દેવડો છે દેવરાજ મકવાણા ડ્રાઈવર હે એવી ઓ માય ગોડ જોવો બધાય આવી વોક તમે ક્યાંય નહીં જોઈ હોય એ ધીમે આવી ગયા ફરતો બધાય આવી ખતરનાક બ્લોગ હે ગાઈસ જો તમે બધું જોઈ શકો આ વાડી છે ગામડાની છે ગામડાની બ્લોગ જો આવી જ થાય દેવા કાંઈક તો બોલ હા દેવા समझ रहे हो ना જો તમને હજી દેખાડી દે અમારે ફર્સ્ટ બ્લોગ છે જોઈ ગયો બધા દેવા કાંઈક બોલ એલા કર્યું જો આવી રીતના બધું કરવાનું હોય ગામડાની છે ને ખેતી બહુ વામી છે તમે અનાજ આપણે અનાજ ખાઈ અત્યારે આ દાંડીઓ છે કપાની દાંડીઓ આવે કપા તો વીણાઈ ગયો છે પણ દાંડીઓ આવી રીતના નડે તો ટ્રેક્ટરથી પહેલાંના સમયમાં ગાડા હતા પણ અત્યારે હે ને ટ્રેક્ટરનો જમાનો આવી ગયો હે જો આ એક ભાઈ લઈને જાય છે છૂટ હાકે છે જેવા ચકલી જાય દેવા કાંઈક બોલ દેવરાજ શરમાઈ ગયો ભાઈ કે આમાં યુટ્યુબમાં નથી આવવું જો એનો ફોન આવી ગયો બંધ છે એમાં કાંઈ નથી લાઇટ વહી ગઈ છે અરે ભાઈને ફાંકી જોઈ ઉભો રહે હું હેઠો ઉતરી જાઉં એટલે મને ઉતરવા દે પછી તારું આ ડ્રાઈવરે જોવો એ બી તમને બધું દેખાડી આ મોટી જબરી વાડી છે વहाँ है ने कुकरा कह रहा है આ નાનો આમ તો વ્લોગ બનાવ્યો છે પછી આપણે મોટો વ્લોગ કરશું મારું નામ ચેતન છે રાજકોટનો તો હિન્દી મને નથી આવડતી કારણ કે આમાં ગુજરાતીમાં જ બોલવાનું હોય એટલે આવી રીતના કેટલાય બ્લોગ લઈને આવશો આ તો હજી પહેલો નાખ્યો હોય ફર્સ્ટ બ્લોગ છે તો સપોર્ટ કરજો એવું હું કહેવા માગું છું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ફોર્સ નથી કરતો 2017થી મેં યુટ્યુબ ચાલુ કર્યું હતું અને અત્યાર સુધી પણ બ્લોગનું મેં કંઈ બનાવ્યો જ નહોતો એકે કન્ટેન્ટ વાયરલ જતો નહોતો એટલે આ મેં વિચાર્યું કે અત્યારે વ્લોગ પણ અત્યારે જોવો એ તો પછી આપણે વાત કરશું કેટલી જો ઓલો કરે છે હું કંઈ દેખાય છે તમને કોમેન્ટમાં કરજો હાલો આપણે નજીક જાય જો એ લઈને આવે શૂટ ટ્રેક્ટર જો ધીમે કે કડાડી દઈશ સવારે તો આમાં પંચર થઈ ગયું હતું જા ચકલી જો જેમ નજીક જઈશ ને એમ ઉડી જાય છે જો હજી તમને કૂવા તરફ લઈ જાઉં જો હાથીઓ જો કેટલી બધી ખેંચી નાખી હાલો આપણે કૂવા તરફ જાય ચકલી આપણી વાં જ આવે છે જો સામે ને કોઈ કૂવો છે ને અહીંયા છે ને સબમર્સિબલ ને એવું બધું રાખ્યું છે સ્વિચનું ને એનું
કૂવો બતાવીને આપણે વ્લોગને એન્ડ કરીશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને પહેલો વિડીયો એટલે વાયરલ જાય કે ન જાય કંઈ ખબર નહીં. કેટલા માણસો મારો તરફ અવાજ પોગે છે, તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અહીંયા સુધી અમારું જાય છે. આ દેશમાંથી ગુજરાતી લોકો સાંભળે છે, હિન્દીના, ઇંગ્લિશના. જો આ કૂવો તરફ પગી ગયા, જો આ મારો કૂવો અહીંથી તમને દેખાય છે નહીં, હું ઓલી બાજુ તમને દેખાડવાનો કોશિશ કરું. કુકરા કેન્દ્રની કેટલું હું હાલી ગયો, હું થાકી ગયો. જો આ કૂવો છે, આ ગામડાની મજા છે. આ મામાનું ઘર છે મારું, જોઈ લ્યો. બસ તો આવી રીતના વ્લોગ આવતા રહેશે. જોઈ લ્યો તમે વારી. તો આવી રીતના વ્લોગ આવતા રહેશે. પછી બીજી વિડીયો હું તમને મોકલીશ, અપલોડ કરીશ. ઓકે, ટાટા.